ઉત્તરાયણનો તહેવાર એટલે બાળકો માટે ખૂબ જ ઉત્સાહનો તહેવાર. તો મોડાસા કેળવણી મંડળ સંચાલિત કૌરવ કેન્દ્ર અને સર્વોદય ત્રણેય પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓએ ભેગા મળીને આજે પતંગોત્સવનું આયોજન કર્યું. આ પતંગોત્સવનું આયોજન આમ તો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આજના પતંગોત્સવના આયોજનમાં બાળકોએ અલગ અલગ પ્રકારના જાતિ બનાવેલા અને બજારમાંથી ખરીદેલા પતંગો લઈને આવ્યા, જાત જાતની કીકી લઈને આવ્યા. હા, અમે એમને અગાઉથી કીધું હતું કે કોઈ પણ બાળક ચાઇનીઝ દોરી લઈને નથી આવ્યો, એટલે બાળકોને પણ એક અગમ સંદેશ અમે આપ્યો હતો. તો બાળકોએ આ સંદેશનું પાલન કર્યું છે. સાથે સાથે બાળકોને પતંગોત્સવનું મહત્વ સમજાય અને ઉત્તરાયણ કેમ ઉજવવામાં આવે છે. તો બાળકોએ તલની ચીક્કી, મમરાની ચીક્કી, સેવની ચીક્કી આવી ચીક્કી લઈ અને ભરપૂર ખાઈ પી અને પછી પતંગનો આનંદ માણે છે. આ ઉત્સવ તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા આનંદિત દેખાય છે. આ ઉત્સવનું આયોજન કરવાથી બાળકોમાં રહેલી શક્તિ જે છે, એક પતંગ બનાવવાની અને પતંગ ઉડાડવાની એ શક્તિ તમને દેખાઈ રહી છે. તો આજે જોઈ રહ્યા છો કે પતંગોત્સવનું આયોજન કરવાથી બાળકો કેટલા ખુશખુશાલ દેખાય. બાળકો પોતાની પતંગની શક્તિ માટે ભૂગસ લઈ આવે છે, દોરી માટે ગુંદરપટ્ટી લાવ્યા છે અને અમે ફર્સ્ટ એડ બોક્સ પણ રાખ્યું છે. અમે બાળકોને અગાઉથી સમજાવ્યા છે કે પતંગ કરતા આપણી જાન કિંમતી છે, એટલે જ્યારે પતંગ લૂંટવા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું કે પતંગ લૂંટવો એ પણ આનંદ છે, પણ આગાસી પર ચડો. આવતીકાલે ઉત્તરાયણ છે તો આગાસી પર ચડો તો પતંગની લૂંટ એવી રીતે ન કરો કે આપણો જીવ જોખમમાં મુકાઈ જાય. અને ચાઇનીઝ દોરીનો તો બિલકુલ ઉપયોગ ન કરવો. રાત્રે ચાઇનીઝ કુકરનો પણ ઉપયોગ નહીં કરતા. આપણે કુદરતની સાનિધ્યમાં સરસ મજાની આ ઉત્તરાયણની મજા માણીશું અને ખૂબ ઉત્તરાયણની મજામાંથી મોર, જામફળ, તલ ચીકી, સિંગ ચીકી, મમરા ચીકી ખાઈ અને ખૂબ તંદુરસ્ત રહીશું.